વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 850મો વેબિનાર છે. આજના વક્તા છે ધોરાજીના ડૉક્ટર મેહુલભાઈ સંઘાણી સાહેબ, જેઓ આપણને આજે ગ્રહણી સારી તો કરણી સારી એટલે કે સંગ્રહણી એટલે કે ગ્રહણી, જેને અંગ્રેજીમાં સ્પ્રૂ કહે છે, તો ગ્રહણી વિશે A to Z માહિતી આપશે ડૉક્ટર મેહુલભાઈ સંઘાણી સાહેબ. ડૉક્ટર મેહુલભાઈ સંઘાણી સાહેબ સંગીત પ્રેમી વેદરાજ છે. સંગીત પ્રેમી વેદરાજ ડૉક્ટર મેહુલભાઈ સંઘાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ, જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર. ભાઈ બે ગયા ત્યાં પછી મૂકેલો છે. યાદ આવતા હતા ના પાકે મળવાનું. અવાજ ધીમો આવે છે. ધીમું આવે છે. હવે હા બરાબર, હા બરાબર. નિશ્ચરંતે હૃદય वाचा हृदय मम पूर्व सिद्धा तत्व संस्कार यदि तन्न में तत् परिश्रम. मेरे शब्द मेरे हृदय से निकल रहे हैं और गुरु मेरे हृदय में बैठे हुए, वही मुझे संस्कारित कर रहे हैं. ગ્રહણી 8 મહાગતમાંનો એક મોટો રોગ છે. અષ્ટ મહાગત માનો એક મોટો રોગ છે, પણ માધવના ક્રમ મુજબ નિદાનના ક્રમ પ્રમાણે એનું ત્રીજું સ્થાન નિદાનમાં છે. ત્રીજું સ્થાન હું કામ છે એના વિશે પહેલા થોડીક માહિતી આપી દઉં કે જ્વરને સૌથી મોટો રોગ કીધો. આમાંથી કોઈને ખબર હોય કે જ્વરને હું કામ સૌથી મોટો રોગ કીધો, તો એ વચ્ચે અનમ્યુટ થઈને બોલી શકે અને વચ્ચે વચ્ચે કોઈને પ્રશ્ન બોલી શકે છે. આ એક સરસ પ્રશ્ન છે કે જ્વરને મોટો રોગ શા માટે? ખાલી એક બે લાઈનમાં કોઈ કહી શકતા હોય તો કહી દે. જીવનની શરૂઆત અને અંત બે સમયે જ્વર હોય છે. બીજું કોઈ? સરસ છે. બીજું કોઈ? ચાલો. આપણી આયુર્વેદ સિવાયની જે થેરાપી છે એમાં બે પ્રકારના રોગ કીધા છે. એક સાયકોટિક, બીજો સોમેટિક, ત્રીજો સાયકોસોમેટિક. જ્વર એક એવો રોગ છે કે દેહ ઇન્દ્રિય મન સંતાપ, સાયકો ન્યુરોસોમેટિક. એની અંદર દેહ ઇન્દ્રિય અને મન ત્રણેયની અંદર સંતાપિત, એટલે આને મોટો રોગ કીધો છે. બાકી આ સાહેબ વ્યક્તિ બરોબર છે કે જન્મતી વખતે પણ જ્વર હોય છે, મરતી વખતે પણ જ્વર. જ્વર આ મોટો રોગ હતો, પણ જ્વરનો ઉપદ્રવ સૌથી મોટો ઉપદ્રવ અતિસાર. અતિસારનો મોટો ઉપદ્રવ પાછો જ્વર, એટલે જ્વર પછી અતિસાર. અતિસારની જો વિધિવત ચિકિત્સા કરવામાં ન આવે તો ગ્રહણી અગત્યનું છે. આગળ ઘણી જગ્યાએ કામમાં આવશે. અતિસારની બરોબર ચિકિત્સા કરવામાં ન આવે અને જે રોગ થાય તેની ગ્રહણી અગ્નિનું અધિષ્ઠાન અન્નસ્ય ગ્રહણાત ગ્રહણી, અન્ન ગ્રહણ કરે છે એટલા માટે ગ્રહણી. એનું સ્થાન છે નાભે ઉપર, નાભીના ઉપરના ભાગનું સ્થાન. આવું નામ ગ્રહણી નામ બધા ઘણા બધા છે ને રોગના નિદાન હોય ને, સામાન્ય નિદાન, અમુક વિશેષ નિદાન. એ રીતના સામાન્ય પૂર્વક વિશેષ પૂર્વક
સામાન્ય ચિકિત્સાઓની વિશેષ ચિકિત્સાઓ. તો ગ્રહણી નામમાં એવી કઈ વિશેષતા? ગ્રહણી બરોબર એ સામાન્ય વાત છે, આપણે સંહિતામાં આપ્યું એને ગ્રહણી કીધી. પણ એ સિવાયનું કોઈને ખબર છે ને ગ્રહણી નામ પડવા પાછળનું કારણ? બોલી શકે છે કોઈ? કઈ બોલતું હોય તો આ ગ્રહણ કરેલું બરાબર પાચન ન થતું હોય એવું કદાચ હોઈ શકે. ગ્રહણ કરેલું કોઈને પણ શાસ્ત્રમાં ન હોય અને પોતાને સ્ફૂર્ણા થઈ હોય એવું પણ બોલી શકે. કદાચ આવું હોય. હવે ઈ આવું નામ આપવા પાછળનું કારણ મને જે વિચાર આવે ઘણી તો બરોબર, પણ એના માટે પહેલા આપણે અગ્નિનું ઇમ્પોર્ટન્ટ સમજીએ. ઘણા બધા આમાં વૈદ મિત્રો હશે, એ લોકો બોલતા હશે આયુર્વેદના બલમ શ્વાસ એવું શબ્દને ઘણા સ્તોત્ર શાંતિ યુક્ત જીવન જીવનના રૂઢિશર આ લગભગ 60 થી 70% વૈદ્યોને આ સૂત્ર આવડતું હોય છે. પણ એ લોકો પાસ થવા માટે જે સિલેબસની બુકો વાંચતા હોય છે, સંહિતા વાંચતા ન હોય તેને ખબર ન હોય કે આ શ્લોક કઈ જગ્યાએ છે સંહિતામાં શામાં. આ ગ્રહણી રોગની અંદર જ આ શ્લોક જેવી રીતના અગ્નિ, પ્રભા, ઓજસ, તેજસ ટોટલ 11 વસ્તુ કરે. આયુષ્ય સારું કરે, સુખાય, વર્ણ સારું, બળ સારું આપે, સ્વાસ્થ્ય સારું આપે, ઉત્સાહ સારું આપે, માણસ ચોખ્ખા દેહ, આ બધી દેહની આધીન છે. પણ આ ચાર એવા છે પ્રભા, ઓજસ, તેજસ ને અગ્નિ કે જે સૂર્ય અને ચંદ્રની જેમ એવા તેજસ્વી છે. અગ્નિ એટલે શું થયું? એક જીવન જીવ. મંદાગ્નિ એટલે શું થયું? અંધકારમય મૃત્યુ. સૂર્ય અને ચંદ્ર એ પ્રકાશિત ગ્રહ છે. એને રાહુ અને કેતુ નામની ગ્રહણી છે ગ્રહણ ઉત્પન્ન કરી અને જીવનમાં અંધકાર લઈ આવે એટલે એ ગ્રહણી. પ્રાકૃત ગ્રહણીની વાત નથી, જે દુષ્ટ થયેલી દોષો દ્વારા ઉગડેલી ગ્રહણી દોષ કે જે જીવનની અંદર અંધકાર લઈ આવે છે અને મૃત્યુ સુધી પણ લઈ જાય છે. આ ગ્રહણ શા માટે? ઘણા બધા તમે જો મોટા મોટા રોગના નામ લેવો તેમાં કોઈ ગ્રહણી નહીં બને. ઘણા બધા રોગ છે, મહાગતમાં ગ્રહણી છે, ત્યાં તમે સ્પૃહ સમજીને નાનું એવું નામ આપ્યું હતું, એ સ્પૃહ નથી. ગ્રહણી શું છે આગળ પૂરું થશે ને ત્યારે ચિરકૃત ગ્રહણી દોષ સંચયાત ચ ઉપવેશ્ય. ગ્રહણીનું લક્ષણ છે, ગ્રહણીનું લક્ષણ લાંબો સમય રહે તો મૃત્યુ. બીજા કોઈ પણ રોગના લક્ષણમાં નથી, ઉપદ્રવમાં છે. અજીર્ણના ઉપદ્રવમાં લઈ ગયું. આજે અર્બુદ જેને આપણે કેન્સર કહેતા હોય છે, વિશેષ મોટા મોટા વાત લેતી છે, એમાં એકના લક્ષણમાં મૃત્યુ નથી. સંગ્રહણી નામનો એક છે ચીર ભૂત ગ્રહણી દોષ સંચયાત ચ ઉપવેશ્ય મારી નાખે. સંગ્રહણીને કેમ ઓળખવી? સંગ્રહણી છે, ગ્રહણી છે, પ્રતિકારી ગ્રહણી છે, અને અવસ્થા પ્રમાણેના નામ છે, પ્રકાર છે, અવસ્થા પ્રમાણે છે. તો વાતાવરણ દોષથી 4 પ્રકાર. આ જે પ્રકાર જે છે સંગ્રહણી, એનું લક્ષણ છે કે દીવા પ્રકોપ દિવસે હેરાન કરે, રાત્રુ શાંતિ, રાત્રે શાંતિ. આ સંગ્રહણીની સૂત્રની ખાસિયત એ છે કે એમાં એવું લખ્યું છે કે સ ભવેત આમ વાતેન યામ પદ ઉત્પન્ન થાય છે. આમ પદ ખબર હતી? ક્રમ છે જ્વર, અતિસાર, પછી ગ્રહણી. જ્વરમાંથી અતિસાર થાય, અતિસારમાંથી ગ્રહણી થાય, એ બધું એમ. પણ આ રિવર્સમાં કેમ ગાડી? આમમાંથી ગ્રહણી કેમ?
પ્રશ્ન થાય છે કોઈને કે આમ વાતનું બહુ મોટું કનેક્શન જણાવશો? અહીંયા આમ વાત રોગના રૂપમાં નથી. સામ નિરામ હોય ને સામ વાયુ આંતર પૂજન એ આમ વાયુથી જે ઉત્પન્ન થાય છે એ આમ વાત સંપૂર્ણ કહેવામાં છે. જો સારી ગ્રહણી હોય તો અષ્ટાંગમાં લખ્યું છે દીર્ઘમ જીવતી લાંબુ છે. સંગ્રહણી હોય તો મારી નિરોગી જીવન સારી. બીજા અર્થમાં કહીએ તો ગ્રહણી એટલે એક પ્રકારની ગ્રહણી આમાશયથી નીચે શોષણ કરી અને ગાળી સાર ભાગને ધાતુ સુધી પહોંચાડે. આ ભાગને ધાતુ સુધી પહોંચાડે, કીટ ભાગને બહાર કાઢે. ખાલી આમાશયથી અપાશયમાં ધક્કો મારી ફલ કીટને બહાર કાઢે એવી નળી એટલે ગ્રહણી. એના આપણે ડીવડી મૂકે તો ગ્રહણી મુકસ્થ વિભાજિત મતલબ આંતરસ્થિત મળને જે વિભાજિત કરે મુકસ્થ વિભાજિત મતલબ આંતરમાં રહેલા મળને વિભાજિત. પિત્ત ધરા પુનઃ પિત્તને ધારણ કરે. ષષ્ઠી પક્વાશયન પક્વાશયના અંત ભાગમાં પણ હોય. અનય અધિષ્ઠાન અગ્નિનું અધિષ્ઠાન ભાવત સરસ. અનય અધિષ્ઠાન ભાવ ભાવથી અગ્નિનું અધિષ્ઠાન. પક્વાશય ઉન્મુખ ભૂત્વા બલાદપિત્તસ્ય તેજસા શ્વસ્ય પચ્યતિ અન્નમ તત્યેત ચ વિમુચ્યતે. પક્વાશય બાજુ મોઢું ખોલી પિત્તના તેજ રૂપી દોરથી શોષણ. પક્વાશય ઉન્મુખ પક્વાશય બાજુ મોઢું કરી બલાત પિત્તસ્ય તેજસ પિત્તના દોરથી તેજસથી શોષી શોષણ કર્યું. પછી પચયતિ પાચન કરે અને બાકીનું વધેલું આગળના મુખથી જવા. અંડમ તત્વ ચ વિમુચ્યતે. આવું આ ગ્રહણીનું પ્રાકૃતિક નામ. સરસ સાર ભાગ હોય ધાતુ સુધી પહોંચાડે ઈટ બહાર કાઢે. પણ જો એ દોષ દુષ્ટા દોષથી બગડે અથ દૌર્બલ્યાત આમમ એવ નિરસ્યતિ. એટલે જો દોષથી બગડે ને અને દુર્બળ થાય તો આમમ એટલે કાચા અને નિરસ્યતિ બહાર કાઢે. કાચા જેમાંથી કોઈ ધાતુ નહીં બને કાચે કાચું. એટલે બધે ગ્રહણી સંજ્ઞામાં આમસ્ય બોલે આ ને ત્યારે એ ગ્રહણીને અગ્નિ સંજ્ઞા અપાય અને અગ્નિનું બળ જે છે એ ગ્રહણી છે. જો ભૂલથી દોષથી દુષ્ટ બને અને દુર્બળ થાય તો આમને ધકેલી દે અને ત્યારે એ ગ્રહણી સંજ્ઞાને પ્રાપ્ત કરે ત્યાં સુધી તો એની પછી અગ્નિનું અધિષ્ઠાન થઈ તરત કલાક એનું બળ એ જ અગ્નિનું બળ છે. મેઇન કોષ શું છે? આપણે જે રીતના કાચા મળને બહાર કાઢી નાખે આમાં એવા નિરસ્ય એક જાતનો એક રોગ એનો જેને આપણે આઈબીએસ કહેતા હોય ઇન્ટેક બાઉલ છે મુશ્કેલાઈ. આ બરોબર એની રીતના કામ કરતી હોય. ચાર ભાગ પિત્ત ભાગ ચાર ભાગ પિત્ત ભાગ પણ અજીર્ણે અધ્યસનમ ગ્રહણી છે. મેઇન કારણ છે અગ્રહીમાં આપ્યું છે ગ્રહણી બગડવાનું મેઇન કારણ છે. આનું કીધું આ સામાન્ય વિશેષ નિદાન આગળ આવશે. સામાન્ય નિદાની છે અજીર્ણે અધ્યસનમ ગ્રહણી પ્રદૂષણ. અજીર્ણમાં વારંવાર નામ અજીર્ણે જીવનની અંદર આવું ગ્રહણી જયારે પોતાનું કામ શાંતિથી કરતી હોય ત્યારે એમાં કોઈ થોડી વાર ટકટક કરે તો એ ટકટક ના હિસાબે ટકટક એટલે જાતનો કાચો નાખી રાખે તો એ મુશ્કેલાઈ જાય ઇરિટેટ. ઓફિસર હોય બરોબર વ્યવસ્થિત કામ કરતું
ચોક્કસ વચ્ચે ખ્યાલ આવી ન ચાલી અને કાંઈક અને એ રીતે છે. બસ આવી જ રીતના આ ગ્રહણી છે ને અજીર્ણની અંદર વારંવાર રાખશો તો એ ઉશ્કેરાઈ જાય અને આઈબીએસ ની જે ફટાફટ આખું વાત કરે. હવે ગ્રહણીના આપણે સામાન્ય નિદાનની અંદર જોઈએ અગ્રહની અંદર એક બુદ્ધિ એ સિવાયના નિદાન છે નિદાનની અંદર આગળ નિદાન પર આપણે ધ્યાન સારની મુક્તે અપી મંદાગ્ને હિતાશિના ભૂય સંતુષ્ટિ ભવની. આ શ્લોક ઘણા નામ છે ગ્રહણીના નિદાન. યાદ રાખવાની એક ટ્રીક યાદ રાખવી છે. અતિસારની વૃત્તેપી મંદાગ્ને હિતાશિના ગુહ્ય સંતુષ્ટિ ભવની. આ સોંગ બધા આખે નિદાન ઘણીના નિદાન છે બધા યાદ મંદાગ્નિ અતિસાર નિવૃત્ત થાય ને અતિસાર માટે પછી મંદાગ્નિ અંદર જે અહિત આસન અહિત એટલે બધા જાતના વિરુદ્ધ આહાર દેશ વિરુદ્ધ કાળ વિરુદ્ધ પ્રકૃતિ વિરુદ્ધ કોષ્ઠ વિરુદ્ધ આ બધા આહાર છે અહિત કાળ એટલે સંદેશ અગ્નિને બગાડ. પછી અવાજ આવે છે અવાજ આવે છે સાહેબ અવાજ આવે છે પણ થોડો ડિસ્ટર્બ માઇક્રોફોન ને કારણે તમારા ઇયરફોન લીધે સ્લાઇડ નોઈઝ આવે છે. ગમે ત્યારે વચ્ચે બોલજો. હા અને અમુક શબ્દો કપાઈ જાય છે. હવે આવે છે હવે આવ્યો બરાબર. હા આટલું બધું વેસ્ટ ગયું ને. હા એટલે થોડું વચ્ચે સ્કીપ થયું. વચ્ચે કોઈ બોલ્યું નહીં. સારું આ ગ્રહણીના નિદાન સાંભળ્યા બધે ફરી ગયો સાહેબ. ફરી એક સામાન્ય નિદાન છે અને વિશેષ નિદાન છે. સામાન્ય નિદાન કેવું છે અજીર્ણ અને સદુગ્રહણી દૂષણા નામ અગ્નિને કરવાની અંદર અજીર્ણની અંદર અજીર્ણ હોય ને વારંવાર ખાવું એ અગ્નિ દૂષણ અગ્નિને ગ્રહણીને કરવા માટે નો એક અગ્નિ છે. એટલે ગ્રહણી જ્યારે પોતાનું કામ પ્રાકૃતિક રીતે વિકસિત કરતી હોય ત્યારે વારંવાર તમે કાચો માલ નાખી રાખો તો એ ઉશ્કેરાઈ જાય અને મૂકી થઈ જાય. આઈબીએસ ની જેમ ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમના રોગની સંપ્રાપ્તિ બનાવી નાખે. આગળ જો કાંઈ ના સમજાણ હોય તો ફટાફટ કહી દો. એવી બધી થોડું રિપીટ કરો તો સારું સાહેબ. ઓકે હા પેલા સ્ટાર્ટ ને કીધું કે જ્વરને મોટો રોગ શા માટે કીધું છે બરાબર. કોઈ બોલ્યું હતું એમાંથી કે જન્મ અને મરણની સાથે હોય બરાબર. પણ મેન એટલા માટે છે કે દેહ ઇન્દ્રિય મન સંતાપ દેહ ઇન્દ્રિય અને મન ત્રણેયની અંદર સંતાપ આપે છે. આધુનિક ચિકિત્સા કે જૂની ચિકિત્સા કોઈ પણ થેરાપી હોય એમાં માનસિક રોગ ને શારીરિક હોય સાયકો અને સોમેટિક અને બે મિક્સ થઈને સાયકોસોમેટિક. પણ આયુર્વેદની અંદર જ્વરને એવો રોગ કીધો છે દેહ ઇન્દ્રિય મન સંતાપ સાયકો ન્યુરોસોમેટિક ત્રણેયને કવર કરી લીધા. એટલા માટે એ મોટો રોગ છે. જ્વરનો ઉપદ્રવ અતિસાર છે અને અતિસારનો ઉપદ્રવ જ્વર છે એટલે પછી માધવે અતિસારને બીજા સ્થાને. અતિસારની જો વિધિવત ચિકિત્સા કરવામાં ન આવે તો ગ્રહણી રોગ થાય એટલે ગ્રહણીને ત્રીજું નામ આપ્યું. પછી ગ્રહણીને બીજું નામ આપ્યું તો ગ્રહણી શું કામ આપ્યું એ વાત કરી હતી. જો કોઈ એમાં સાંભળ્યું હોય ગ્રહણી શું કામ આપ્યું એ એટલા માટે કે એ જેમ કીધું કે સામાન્ય નિદાન
વિશેષ નિદાન, સામાન્ય પૂર્વરૂપ, વિશેષ પૂર્વરૂપ. તો ગ્રહણાત ગ્રહણી જે અન્ન ગ્રહણ કરે છે એને ગ્રહણી એટલા માટે કીધું, પણ વિશેષતા એ છે કે આયુ વર્ણ બલમ સ્વાસ્થ્ય ઉત્સાહ ઉપજે પ્રવાહ, પછીના જે 4 છે ઓજસ, તેજસ, અગ્નય અને પ્રભા, પ્રાણસ ચોકતા, એમાં જે આ 4 છે પ્રભા, ઓજસ, તેજસ, અગ્નય, આ બધી ચળકતી વસ્તુ છે. સૂર્યની જેમ, અગ્નિની જેમ, જ્વાલાની જેમ એ ચળકે છે, પ્રકાશ આપે છે, સૂર્ય અને ચંદ્રની જેમ. તો અગ્નિ એટલે એક જાતનું જીવન જ્યોત અને મંદાગ્નિ એટલે અંધકાર, મૃત્યુ. જે રીતે સૂર્ય અને ચંદ્રમાં અગ્નિ હોય, પ્રભા હોય, ઓજસ હોય, તેજસ હોય, અગ્નિ હોય, ચળકાટ હોય, તો જ્યારે રાહુ ને કેતુ એને ગ્રહિત કરે ને, ગ્રહ ગ્રહી લે, એને જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય ને એનું નામ ગ્રહણ. અગ્નિ એટલે જીવન જ્યોત અને મંદાગ્નિ એટલે અંધકારમય. શા માટે? તો ચિરકૃત ગ્રહણી દોષ સંચયાચ ઉપદેશયત. ચિરકૃત ગ્રહણી દોષ એટલે સંગ્રહણી. લાંબા સમય સુધી જો આ ગ્રહણી રહે ને તો રોગીને મારી નાખે. એક અજીર્ણના ઉપદ્રવમાં મૃત્યુ કીધું છે અને ગ્રહણીના લક્ષણમાં મૃત્યુ કીધું છે, સંગ્રહણીના લક્ષણમાં. બાકી એકેય રોગમાં મૃત્યુ નથી. મોટા મોટા આગળ ઘણા બધા રોગ છે પણ એકેયનું લક્ષણ મૃત્યુ નથી. એટલા માટે ગ્રહણીને મોટો રોગ છે. પણ સંગ્રહણીને ઓળખવી કેમ મારી નાખે? દીવા પ્રકોપો ભવતી, દિવસે વધારે હેરાન કરે, રાત્રે શાંતિ. સ ભવત આમ વાતેના, અને આમ વાતમાંથી ઉત્પન્ન થાય છે. ગ્રહણી સારી હોય તો દીર્ઘમ જીવતી નિરોગી જીવન મળે, બગડી તો મૃત્યુ સુધી લઈ જાય છે. એટલા માટે ગ્રહણીને મોટો રોગ કીધો છે. ગ્રહણાત ગ્રહણી ગ્રહણ કરે છે, પ્રકાશને અગ્નિને ઢાંકી દે છે. રાહુ કેતુ છે હેરાન કરે ને એવી રીતે આખી જિંદગી હેરાન કરે. ગ્રહણ કરે છે એટલે ગ્રહણી દોષ, અને અન્ન ગ્રહણ કરે છે એટલે ગ્રહણી ઓર્ગેન. અને ગ્રહણી એટલે એક જાતની ગ્રહણી. આમાશયની નીચેથી શોષણ કરી ગાળી અને સાર ભાગને ધાતુ સુધી પહોંચાડે એવી ગ્રહણી, અને મળ ભાગને બહાર કાઢે, કીટ ભાગને બહાર કાઢે. ખાલી આમાશયથી પકવાસીમાં ધક્કો મારી મળ કીટને બહાર કાઢે ને એવી એ સામાન્ય નળી નથી કે જેને આપણે ડિયોડિનમ કહેતા હોય. ડિયોડિનમ અહીંયા આનો અર્થ, ગ્રહણીનો અર્થ કે જે સારું નરસું વિચારી અને એ પ્રમાણે કરે છે શરીરની. આ સાર ભાગ છે, એને યોગ્ય જગ્યાએ ધાતુ સુધી લઈ જવાનો. આ મળ ભાગ છે, એને નીચેના મોઢથી બહાર કાઢવાનો. ઊંધુગ્રસ્ત વિભેયતે મલ, આંતરસ્થિત મળને વિભાજિત કરીને બહાર કાઢે. પિત્ત ધરા પુનઃ, પિત્તને ધારણ કરે છે. ષષ્ઠી પક્વાશય અંતસ્થા, પક્વાશયના અંત ભાગ સુધી પણ હોય. વનય અધિષ્ઠાનમ ભાવતઃ, અને ભાવથી એ અગ્નિનું અધિષ્ઠાન. પક્વાશય ઉન્મુખ કૃત્વા બલાત પિત્તસ્ય તેજસામ શોષ્યતિ પચ્યતિ અન્નમ તદેવ ચ વિમુચ્યતિ. એટલે પક્વાશય બાજુ મોઢું ખોલી પિત્તના તેજ રૂપી બળથી શોષણ કરે. પક્વાશય ઉન્મુખ કૃત્વા, પક્વાશય બાજુ મોઢું ખોલી બલાત પિત્તસ્ય તેજસામ, પિત્તના તેજના રૂપી બળથી શોષયતિ પચ્યતિ, શોષણ કરે અને પાચન કરે. અન્નમ તદેવ વિમુચ્યતિ, અને બાકીનું જે અન્ન છે એ નીચેના આગળના મૂળેથી બહાર કાઢે છે. પછી આ ગ્રહણી દોષ દુષ્ટવા, દોષથી બગડે, દુર્બલાત. આમમ એવ આવે છે ભાઈ બરોબર? હલો, અવાજ આવે છે બરોબર? આવે છે હા આવે છે. આ કઈ સંભળાણું હતું કે નહોતું સંભળાણું? આગળ અત્યારે બોલ્યો હાઇલાઇટ આપી દે. બરાબર સંભળાય. હા હા તો સંભળાય છે. ટાઈમ ન બગડે એટલે ઉપર ઉપરથી કહ્યું છે. દોષ દુષ્ટા દુર્બલાત આમમ એવ નિરસ્યતિ ગભતે ગ્રહણી સંજ્ઞામ. એટલે જો ભૂલથી દોષ દુષ્ટ બને અને દુર્બળ થાય તો આમને એટલે કાચા મળને જે ધકેલી દે છે અને ગ્રહણી સંજ્ઞાને પ્રાપ્ત કરે. ત્યાં સુધી તો એ અગ્નિના બળ રૂપે જ હોય, સ્વસ્થ હોય ત્યાં સુધી. એને પિત્ત ધરા, પિત્તને ધારણ કરનારી એક લેયર. મેઇન જે કોઝ આપણે કીધા મુખ્ય બે નિદાન. એક સામાન્ય નિદાન જે અગ્રહીમાં આપ્યું છે, અજીર્ણે અધ્યસનમ ગ્રહણી દૂષણા નામ. ગ્રહણીને બગાડવામાં અજીર્ણમાં વારંવાર ખાવું, અધ્યસન કરવું. થોડીક વાર નહીં, વારંવાર અધ્યસન કરવું. એક તો અજીર્ણ છે અને વારંવાર ખાવું. અત્યારે બધાની પરિસ્થિતિ એ જ થાય છે. દરેક ગ્રહણી વાળા પૂછશો ને તો 6, 7, 8 વાર ખાતો હોય છે. એટલે ગ્રહણી જયારે પોતે પોતાનું પ્રાકૃત કામ કરતી હોય ત્યારે એમાં કોઈક વચ્ચે ઘડીએ ઘડીએ આવીને આમ ટકટક કરે ને, કાચો માલ નાખી રાખે ને તો એ ઉશ્કેરાઈ જાય. ઉશ્કેરાઈ જાય એટલે શું થાય? ઇરિટેટ થઈ અને આઈપીએસ, ઇરિટેટ બાઉલ સિન્ડ્રોમની જેમ વર્ડને કાચે કાચો બહાર કાઢી નાખે. તો કોઈ મોટો ઓફિસર હોય સારો, એને ક્લાર્ક ઓછો જ્ઞાની હોય, અલ્પજ્ઞ હોય, ઓફિસર સારો હોય, ફોકસથી બરોબર કામ કરતો હોય ને વચ્ચે વચ્ચે સલાહ દેવા આવે ઘડીએ ઘડીએ, તો એ થાય ઉશ્કેરાઈ જાય ને. બસ એવી રીતના ગ્રહણી છે ને ઓફિસર જેવી ઉશ્કેરાઈ જાય. હવે પછી એના જે
નિદાનમાં ચિકિત્સામાં જે નિદાનો આપ્યા છે એની આપણે વાત કરીએ તો અતિસારે નિવૃત્તે અપી મંદાગ્ને હિતાશિન ભૂય સંદુષિતો વહની રાણીમધી અભિદૂષયે. અતિસારે નિવૃત્તે, અતિસાર નિવૃત્ત થાય અને મંદાગ્નિમાં જે અહિત આહારનું સેવન કરે. અહિત એટલે વિરુદ્ધ આહાર, દેશ વિરુદ્ધ, કાલ વિરુદ્ધ, પ્રકૃતિ વિરુદ્ધ, આવી રીતના અલગ અલગ રીતે જે રીતના વિરુદ્ધ આહાર થાય છે એ વિરુદ્ધ આહાર મંદાગ્નિમાં કરે એટલે ભૂય સંદુષિતો વહની એટલે અગ્નિ દૂષિત થાય અને ગ્રહણીમાં બી દૂષિત અને ગ્રહણીને બગાડી નાખી અને ગ્રહણી રોગ કરે. આ શ્લોક યાદ રાખવાની એક રીત કીધી હતી. આખ્યા માધવ નિદાનના ગ્રહણી રોગના જે શ્લોક છે ને એ એક જ ગીત યાદ રહી જાય. અતિસારે નિવૃત્તેપી મંદાગ્ને હિતાશિન ભૂય સંદુષિતો વહની ગ્રહણીમ અધિદૂષયેત જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા. એ આખા ગીત પ્રમાણે આખો અધ્યાય તમને કંઠસ્થ થઈ જાય છે. જે છોકરાઓને શીખવો હોય અને પાકા કરવા હોય ને એના માટે એક ઈઝી પછી આ આપણે નિદાન જોઈએ. આ નિદાન ઇમ્પોર્ટન્ટ એટલું બધું છે કે ઘણા બધા લક્ષણો ઘણીના છે એ ઘણા બધા રોગના લક્ષણો, આમવાતના લક્ષણો જુઓ, ઘણીના લક્ષણો જુઓ, એ બધાને છૂટા કેમ પાડવા? એનો માસ્ટર સ્ટ્રોક છે ને એ નિદાન. ગ્રહણીને આમવાતથી કેમ જુદા કરવી આગળ આવશે. તમને આમવાતના લક્ષણ કહીશ ને ગ્રહણીના લક્ષણ આવ કોમન લાગશે. જુદો કેમ કરવો? તો આપણને નિદાન આવડતું હોય ને તો જ ખબર પડે કે આ ગ્રહણી છે કે આમવાત. પાછું આમવાતમાંથી ગ્રહણી, ગ્રહણીમાંથી આમવાત થઈ, તો તેમાંથી બધો કોણ છે રોગ કોણ છે એ માટે ભગવાને સરસ કીધું છે જે શું રોગ અવરી નહીં, જે રોગને કર્મની આરંભ અને સ્ટેજનો ટ્રીટમેન્ટ કરવા માટે ઘણા બધા એવો કે રોગને ઓળખવો એટલે નિદાન પંચકને ઓળખવું. રોગનું નિદાન જે હોય એ ગુણોરૂપ રોગ છે સંક્રાંતિ 5 છે ઓળખવા અને દ્રવ્યના જે 5 કીધા છે રસગુણ, વીર્ય, પ્રભાવ, આ 5 ને ઓળખવા. આ જેને આવડતું ન હોય સીધી જો દવા ચાલુ કરે તો એ સફળ નથી થતો. અભી ઔષધ વિધાન એ ઔષધિનો ગમે એવો એક્સપર્ટ કેમ નથી, મતલબ પીએચડી થઈ ગયું ઔષધિ પર, એક દ્રવ્ય પીએચડી થઈ ગયું. જો રોગને ન ઓળખતા આવડતું હોય ને તો એ સસ્ય સીધી યદ્રે જાય દેવને આધીન હોય એની ચિકિત્સા સરખું થાય તો થાય તો ના થાય. પણ જે વસ્તુ રોગ વિશેષણ છે રોગને બીજે સિદ્ધ ઓળખે અને સર્વ બધી ઔષધિઓ ને પણ દેશકાલ પ્રમાણ દેશકાલ પ્રમાણ છે પાસે દર્શી સિદ્ધિ છે એની સિદ્ધિમાં કોઈ દિવસ શંકા કરવાની ના. આપણે પૂરો રૂપ પૂર્વરૂપમ તસ્યેતમ વૃષાલસ્યમ બલક્ષય વિદામો અન્નસ્ય ભાગસ્ય ચિરાતકાયસ્ય ગૌરવમ. આજ પાછું તમે ગાયક છો. પૂર્વરૂપમ તસ્યેતમ વૃષાલસ્ય બલક્ષય વિદામોન્નસ્ય ભાગસ્ય ચિરાતકાયસ્ય ગૌરવમ. કોઈ પણ રોગ થવાનો હોય એના પૂર્વ રૂપમાં જો તૃષ્ણા, વારંવાર તરસ લાગવી, વારંવાર આળસ આવવી, બળનો ક્ષય થવો, વિદાઓ અન્નસ્ય પાકસ્ય ચિરાત કહે છે. આ બહુ અગત્યનું છે. વિદાઓ અન્નસ્ય પાકસ્ય આહાર ખાટો થઈ જાય, વિદગ્ધ થઈ જાય અને પાકનું જે પાચન છે ને બહુ મોડું થાય, ભારે ભારે લાગે. આવો જ એક શબ્દ આમ વાતની સંપ્રાપ્તિમાં વાયુનામ પ્રેરિતો યામમ શ્લેષ્મ સ્થાનમ પ્રદાવતી તેના અત્યસ્તો વિદગ્ધો હશો તમને બી બધી દે. અહીંયા પણ ખોરાક વિદા થાય સંપ્રાપ્તિમાં થાય છે, અહીંયા પૂર્વ રૂપમાં થાય છે. અહીંયા પૂર્વ રૂપનું લક્ષણ છે, આમાં સંપ્રાપ્તિમાં બને છે એવું છે. એટલે જે આમ વાતના લક્ષણ છે ને અંગ મર્દો અરુચિ તૃષ્ણા આલસ્યમ બલક્ષય ગૌરવમ જોર અપાક શુંતાંગાનામ આમ વાતસ્ય લક્ષણ. આ આમ વાતના લક્ષણ છે. સાંભળો, અંગ મર્દ શરીર તૂટે, અરુચિ થાય, તૃષ્ણા થાય, તરસ લાગે, આળસ આવે, ગૌરવ થાય, ચક્કર આવે, તાવ આવે, અપાક વચ્ચે નહીં કઈ શૂળતા, બધે સોજા આવે. આ આમ વાતના લક્ષણ છે ને એ જ ગ્રહણીના સામાન્ય લક્ષણમાં ભગવાન ચરકીએ છે. અતિસૃષ્ટ વિબદ્ધ તથા ઉપવેશી હતી એટલે બંધાયેલ શિથિલ મળનો છોડે છે. પછી આગળ જુઓ તૃષ્ણા, તરસ ભૂખ લાગે,
અરોચક, વૈરસ્ય, પ્રસેક, તમકાન્વિતા. એટલે તમકાન્વિતા એટલે અંધારા આવવા અથવા તમક શ્વાસને ઉત્પન્ન કરે. આ બે એના અર્થ નીકળે છે. મારી દ્રષ્ટિએ તમકાન્વિતા એટલે અંધારા આવવા એ શબ્દ અહીંયા લેવો જોઈએ. અને શૂનપાદ કરાહા, હાથ પગની અંદર, કડિયાની અંદર ને હાથ પગમાં બધી સોજા આવી જાય. અત્યારે હાથ પગના સોજા આવે એટલે આપણે સીધે રિપોર્ટ ક્રિએટિનિનનો કરાવી લઈ, યુરિન રૂટીન માઇક્રો કરાવી લઈ, બીપી મપાવી લઈ. ગ્રહણ જો બોડીની દ્રષ્ટિની રિપોર્ટમાં ગમે તે આવે, જો એ ખરેખર ગ્રહણીના લક્ષણો હોય, ગ્રહણીના પૂર્વરૂપો હોય, ગ્રહણીના નિદાન હોય, તો એ એક રિનાલ ફેલ્યોરની ટ્રીટમેન્ટ કર્યા વિના ગ્રહણીની ચિકિત્સાથી બહુ ઝડપથી હાજર થઈ જાય. આગળ કે સ અગ્નિ પરવણી રૂક, સ અસ્થિ પરવણી રૂક. અસ્થિ એટલે હાડકા સાંધાઓમાં પેઇન કરે છે ગ્રહણી. શરદને જ્વર, તાવ લઈ આવે. આ બધું તમે જુઓ ને તો આમ વાતમાં આવશે. લોહાનુગંધી અતિ અમ્લ ઉદ્ગાર આટલા ઉદ્ગાર મોટા મોટા આવે. લોહાનગંધી લોઢું વળતું હોય ને એવા ઓડકાર આવે. આવું બીજા કયા રોગમાં થાય? રક્તપિત્તના પૂર્વ રોગમાં થાય. લોહગંધિસ્થ નિશ્વાસ એમાં શ્વાસની અંદર થાય. એનો શ્વાસ છે ને એ લોઢું ભરતું હોય ને એવી ભાષા આવે. રક્ત આ લોહગંધી બાજુ અહીંયા આ બધા ગ્રહણીના સામાન્ય લક્ષણો. ક્યારેક અતિશય, ક્યારેક બંધાયેલો, ક્યારેક શિથિલ. મુહૂર્બદ્ધ દ્રવ, ક્યારેક બંધાયેલો, ક્યારેક દ્રવ. આવા મળને કરે. એમાં મુહૂર્બદ્ધ ક્યારે કરે, મુહૂર્ત દ્રવ ક્યારે? જ્યારે વાત ડોમિનેટ ગ્રહણી હોય ત્યારે એક બદ્ધ કરી નાખે. પિત્ત ડોમિનેટ હોય ત્યારે દ્રવ કરતા. પિત્તનો ગુણ દ્રવ છે, વાયુનો ગુણ કાઠિન્ય છે. એટલે આ દોષના ગુણ એમાં પડેલા હોય. આયુર્વેદની માસ્ટર એ છે કે રોગના નામ ભલે આપ્યા, આટલા બધા રોગના નામ આપ્યા, પણ ચિકિત્સા તો દોષ નહીં થાય. વાતિક પાંડુમાં તમે જુઓ તો પાંડુની દવા નહીં થાય, વાયુની થાય. વાતિક ગ્રહણીમાં તમે ચિકિત્સા જુઓ તો ગ્રહણી વાતિક વાયુની થાય, ગ્રહણી વૈદિક ગ્રહણીમાં પિત્ત નહીં થાય. એવી રીતના બધા દોષની ચિકિત્સા છે. ક્યાંય પાંડુની નહીં છે, પણ મહત્વ દોષનું વધારે છે. ગ્રહણીના જે સામાન્ય લક્ષણ છે, તૃષ્ણા, અરોચક, ભર, અસ્થિ પરવણી રૂપ, આ બધા લક્ષણો તમને આમ વાત નહીં કહો, પણ બંને આમ વાત ઉત્પન્ન થયેલા તો પણ બંનેના નિદાન અલગ અલગ છે. તો નિદાન ઉપર તમને ખબર પડશે કે આ ગ્રહણી છે કામ કરે, બાકી ખબર નહીં પડે. આ તો હાજર ખબર નહીં પડે. આ જોવાની વસ્તુ છે. પછી ગ્રહણીની ચિકિત્સા પેલા સામની મગજની ચિકિત્સા કરવી. સાંભળ એના માટે એક સરસ સિદ્ધાંત જતી આમાં પુરુષ વાત છે. મળ છે ને પુરુષ વાત એના ભારેપણાની મળ જો ડૂબી જાય ને તો એ સામ ગ્રહણી છે. અને પકવાતું લગત ચલે. પાણીની અંદર જો તળે ને તો એ પક્વ છે, નિરામ. તો સામ ગ્રહણીની ચિકિત્સા ચૂકી હોય, નિરામ ગ્રહણી એ ચાર પ્રકાર કીધા. એમાં પેલા આવે વાતિક ગ્રહણી. આ એક બહુ જબરજસ્ત વાતિક ગ્રહણી. એના જે લક્ષણો કીધા છે ને એ તો એવા બધા અદભુત છે કે ઘણા બધા લોકો મિસગાઈડ છે. વાતિક જુઓ તમે આ વાતિક ગ્રહણીના નિદાનમાં શું છે કે વાયુના જ નિદાન. કટુતિક્ત કસાયથી વાયુ વધે. તો એ વાતિક ગ્રહણી કેમ કરે? વાતિક પાંડુ કેમ ના કરે? વૃક્ષ શીત અલ્પ ભોજન. વૃક્ષ શીત અલ્પ. આનો અર્થ તમે શું કરો? આગળ એમ કીધું કે અજીર્ણ અધ્યસન, અજીર્ણમાં જાજુ ખાય, અહીંયા અલ્પ ભોજન. આવો વિચાર આવે કોઈને? ઓછું ખાઈ દઈ વાંધો, વધારે ખાઈ દઈ વાંધો. વૃક્ષને સિદ્ધ અલ્પ ભોજન થોડું વધારે કરવું. વેગ નિગ્રહ, મૈથુન, આવા કારણોથી વાતિક ગ્રહણી થાય. તેના લક્ષણ બહુ સરસ છે. એ તમે ક્યાંય એના રિપોર્ટ ક્યાંય ના આવે. આ લક્ષણ છે. પેલું લક્ષણ છે મને જે ગમ્યું એ વૃદ્ધિ સર્વરસાના. સર્વરસ સેવનની લાલચ થઈ. કોઈ દિવસ કેળું ના ખાતો, પણ ગ્રહણી થાય ને તો કે મને શરબત પીવાનું, આઈસ્ક્રીમ ખાવાનું.
તો કોઈ દી ખાટું ન કહેવાય, મારે લીંબુ શરબત પીવું છે, મારે ઓરેન્જ જ્યુસ પીવું છે. ઘડીક વાર એમ કે મારે સરસ મજાનું તીખું ખાવું છે, તો દરેક રસ સેવન કરવાની લાલચ ઉત્પન્ન થવા માંડે. પેલા આવું કઈ ના થાય, રોગ થાય ને તો માટે જાત જાતની અલગ અલગ રસના સેવન કરવાની લાલસા. પછી કંઠ હાસ્ય શોષણ, આ એક અહીંયા મિસ્ટેક થઈ ગઈ. કંઠ હાસ્ય શોષણ, ગળામાં અને મોઢામાં શોષ પડે, શૂટ થ્રુટ, ભૂખ બહુ લાગે, તરસ બહુ લાગે. આ પિત્તના લક્ષણ નથી, વાતિગ્રહણીના લક્ષણ છે. તમે જો ભૂલ ના ખાતા કોઈ કરતા હોય, આ વાતિગ્રહણીના લક્ષણ. કંઠ હાસ્ય શોષણ, ધીમી રહ, કર્ણસ્વેદ, કાનમાં વિસી વાગે, બહુ ગ્રહણી નથી ને. ક્લિનિકસ સમજીને ક્લિનિકસ પત્નીના જરા પુત્ર આવી ગ્રહણી ચિકિત્સા કરવી પડે. વાતિગ્રહણ હા અહીંયા હારા ભૂલ થઈ જાય. સારું પિત્તમાં દૂધ ને ધીમી ને આ તો બધું કંઠ હાસ્ય શોષણ પિત્તના લક્ષણ. ચિકિત્સા શીત ચાલુ કરી દે, રોગ વધતો જાય. પછી એમ થાય કે રિઝલ્ટ નથી આવતું. પછી એક ખાસ લક્ષણ છે, વાત વાયુની ગ્રહણી હોય ને એમાં હૃદરોગ, ગુલ્મ, પ્લિહા, શંકી. રોગીને એમ થાય કે મને હૃદય રોગ થઈ ગયો, હમણાં મને એટેક આવી જાય. વારંવાર ઇસીજી કઢાવવા આવી જાય, છાતીમાં બાર બાર લાગે છે, ધબકારા વધી જાય છે, ધીરે રાખે હૃદય રોગ. શંકા છે કે મને હૃદય રોગ હોય નહીં, ઇસીજી કઢાવો ક્યાંય ના આવે. ગુલ્મની શંકા થાય, મને બોરો ચડ્યો હોય એવું લાગે. પ્લિહા, શંકી, પ્લિહા સ્પ્લીન વહેતી હોય, આવી બધી વહેમ ને શંકા જતો હોય તો સમજી લેવાનું કે આ વાત. શુષ્ક મલ પ્રવૃત્તિ, મળ શુષ્ક વધારે, મૂળબદ્ધ મૂળ એમાં શુષ્ક વધારે હોય, દ્રવ ઓછો હોય, એ વાત. આ લક્ષણો પરથી તમને ખબર પડી જાય આ જે છે ને એ વાતિગ્રહણી છે. ભલે આને તરસ શ્વાસ ને બધું પડતું ભલે છે આ વાતિગ્રહણ. તો એની ચિકિત્સામાં ભૂલ ન ખાવ એટલે એની ચિકિત્સામાં ઘૃતપાન જુઓ તમે, તેલપાન નહીં, ઘૃતપાન. લક્ષણ પિત્તના છે, ઘૃતપાન, ટિપ્પણી ઘૃત. એ સમય કે આ એક આખું ગ્રહણી રોગ છે ને એ અટકે છે, બધા કરતા અલગ છે. અભ્યંગ આસ્થાપન ને વિરેચન કીધું. વારંવાર ઘી પીવડાવવું, વારંવાર બધા ઘીથી ને લવણથી પીવે છે, પણ સ્નેહ ને લવણ ગ્રહણીની ઉત્તમ ચિકિત્સા છે. આગળ આવશે. મીઠું ખાવ ને ઘી પીઓ, મીઠું ખાવ ને ઘી પીઓ, ગ્રહણી મટાડો ને બધા રોગ. એવું દસમૂલ ઘૃત, તૃષ્ણાદી ઘૃત, આવું બધી ઘણા બધા છોકરાને ખોલે છે. એ પણ પાછળ પેટ ગડબડ થાય એટલે ચિત્રકાદી વટી આપી દે પેટમાં. પણ સંહિતા ન વધતા ખબર નહીં, ચિત્રકાદી વટીનો અધિકાર ગ્રહણી રોગમાં. આ બધી સંહિતા ખાસ વાંચવી જોઈએ. ફરી હોય ત્યારે ભલે પાસ થવા પૂરતું વાત, પણ સંહિતા વાંચો તો ખબર પડશે અહીંયા ક્યાંથી ક્યાંથી એવું. આવો જ એક સરસ મજાનો નાગરાધિક વાત છે વાતિગ્રહણી માટે. અને એક સૌથી સરળ ઉપાય એ વાતિગ્રહણી કરવાનો. પથ્યાવા નાગરમ ચ ઉષ્ણવારી નામ, કારડે ને કાસો ગરમ પાણી લેવા. આ વાતિગ્રહણીની ચિકિત્સા છે. અને વાતિકના નિદાન છે, વાતિકના લક્ષણ છે. એવી જ રીતના વૈતિગ્રહણી, તેમાં કટુ અમ્લ વિદાય ખોરાક, તીખો, અમ્લ એટલે ખાટો, વિદાય દાહુતમ કેરો, ક્ષાર એટલે ખારો. ખાસ કરીને કંદમૂળ હોય ને બધા ખારા હોય, જમીન નીચે થાય બધામાં ક્ષાર પુષ્કળ હોય. તમે ધોઈ નાખો એ વાત જુદી છે, પણ આમ ચાખશો ને આવે ત્યારે એ ખારા લાગશે. એ બધા ગ્રહણી પૈતિગ્રહણી ગ્રહણીને બગાડે. પછી જેવી રીતના તમે અગ્નિ ઉપર ગરમ પાણી નાખો ને અગ્નિ ઓલવાઈ જાય, એવી જ રીતના તમને એમ થાય કે અગ્નિ વધવું જોઈએ ને, પણ આ ગરમ પાણી જેમ અગ્નિનો નાશ કરે ને એવી રીતના આ ગરમ પિત્ત અગ્નિને બગાડી નાખે ને પૈતિગ્રહણી રોગ ઉત્પન્ન કરે. એમાં શું થાય કે હૃદયમાં દાહ થાય, કંઠમાં દાહ થાય, બેયમાં કંઠમાં દાહ થાય, વાયુમાં થાય, પિત્તમાં થાય. તો ક્યારે ખબર પડે કે આ વાત છે? આપણે નિદાન પૂછીએ ત્યારે ખબર પડે કે તમે ખાટું વધારે ખાવ છો, તીખું વધારે ખાવ છો, તો બેયમાં ખાટું તીખું છે ને બેયમાં. આ એક આમ વારંવાર તમે મિસગાઈડ કરે ને એવો છે. પણ આનું એક ખાસ લક્ષણ છે, આમાં શરીર પીળું પડી જાય, યેલોઇશ, પેલોર વર્ણન હોય ને એવો લાગે. એનો મળ છે ને એ પીળા કલર. આના ઉપરથી પૈતિગ્રહણી જુદી પડે. એની ચિકિત્સામાં ચંદનાદી કૃત એ કીધું છે. આમાં કોની છે ઓમાં કેવા ઘી હતા? ઉષ્ણ કૃત હતા, યુષાદી કૃત, દસમૂલ કૃત એવું. અને આમાં ચંદનાદી કૃત થતું. તિક્ત કૃત, કડવું ઘી કીધું. ગુનિમ્બાદી ચૂર્ણ આવે છે એ છે, નાગરાદી ચૂર્ણ છે, એક સરસ મજાનું અવચરણ ચૂર્ણ,
અવચરણ ચૂર્ણ આ બધાય બનાવવા જેવું છે. એટલું બધું ટેસ્ટી છે કે દાળ શાકમાં બધામાં નાખીને ખાવાની મજા આવે. સરસ ફોર્મ્યુલા સિમ્પલ છે. એમાં કોકમ અથવા આંબલી હોય બોર ને દાળ આ બધી 64 બોલ, ત્રિકટો 12 બોલા અને 5 જાતના મીઠા છે ને 16 બોલ અને 32 બોલા સાકર, એટલે આખું અવચરણ ચૂર્ણ થઈ જાય. એટલું બધું ટેસ્ટી થાય છે કે ફ્રૂટ ઉપર શાક સલાડ ઉપર કે એમ તમે ફાકડા ભરી રાખો તો હૃદય, પાંડુ, શ્વાસ, કાસ, અજીર્ણ અને ગ્રહણી રોગ મટાડી એટલું સરસ છે અને આરામથી બની જાય એવું. અને પાછું શાસ્ત્રોક્ત ચરક સંહિતામાં છે અષ્ટાંગમાં છે, બાકી ખબર નથી, લગભગ ચરક સંહિતામાં જ છે. પછી કફજ ગ્રહણી. કફજ ગ્રહણી કેમ થાય તો ગુરુ શીત સ્નિગ્ધ અતિ ભોજના. ગુરુ ભોજન એટલે ભારે પચવામાં એવું, શીત ભોજન ઠંડુ, સ્નિગ્ધ અને અતિ ભોજન વારંવાર ખાવું અને જમીને તરત સૂઈ જવું, આ બધાને કફજ ગ્રહણી. કફજ ગ્રહણી છે કેમ ખબર પડે તો સરસ લક્ષણ. અકૃશસ્યાત અપી દૌર્બલ્યમ. અકૃશસ્યાત કૃશ નથી, દુબળો પડતો નથી, તો એને દૌર્બલ્ય દુર્બળતા નબળાઈ લાગે. આમ જો તો એવું લાગે ભાઈ બહુ તંદુરસ્ત છે, 6 ફૂટ હાઈટ ને 70 કિલો વજન, આમ દુર્બળ હોય, આલસ્ય, આળસુ હોય, ઉલ્લાસ, અરુચિ બહુ થતી હોય, મોટું ગળ્યું થઈ જતું, પીનસ વારંવાર શરદી થતી હોય, હૃદય અને ઉદર ઉપરના ભાગની અંદર પેટમાં ભાર લાગતો હોય અને દુષ્ટ મધુર ઉદગાર. ગયડા ઉદગાર આવે ને ગમે પણ દુષ્ટ ખરાબ બગડેલી મીઠાશ લઈને એવા ઉદગાર આવે. સ્ત્રી સુહર્ષણમ, સ્ત્રીઓ પ્રત્યેને દ્વેષ થઈ જાય. એનો મળ છે ને એ મ્યુકસ જેવો ભિન્ન છૂટો ચિકાસવાળો. હવે આ ત્રીજી વસ્તુ આ ચિત્રકાદી વટી એવી ન ખબર હોય, એ આયુ વર્ણબલમ સ્વાસ્થ્ય બહુ ન ખબર હોય. આ દ્રાક્ષાસવામાં છે કફજ ગ્રહણી મટવામાં. દ્રાક્ષાસોમાં ખબર ના હોય કોઈ, દ્રાક્ષાસો વાપરતા હોય, ખાતા હોય, પીતા હોય. દ્રાક્ષાસવનો રોગ અધિકાર છે કફજ ગ્રહણી. પીપલિયાદી ચૂર્ણ, ક્ષારઘૃત છે, ક્ષાર ગુટિકા બહુ સરસ ગોળી છે. બનાવવા જેવી છે, વાપરવા જેવી છે, મોટા ઘણા બધા રોગમાં કામ આવે છે. સુધી વાત તો ખબર પડશે. વત્સકાદી ક્ષાર, ત્રિફલા ક્ષાર આ બધા કફજ ગ્રહણી ઘટાડવાના શ્રેષ્ઠ ઉપાય છે. આ બધી જે ચિકિત્સા થઈ ને એ દોષ પ્રમાણે થઈ. હવે એની અમુક સામાન્ય ચિકિત્સા. સામાન્ય ચિકિત્સાની અંદર આ એક એવું ચિહ્ન છે કે એમાં સામાન્ય ચિકિત્સામાં લંઘન નથી. અગ્નિ બગડી છે છતાંય એનું સૂત્ર આપ્યું છે, નાન્ય ન કાયગ્નિ દીપ્યતે ના અતિ ભોજના. જો તમે ખોરાક નહીં ખાવ ને તો અગ્નિ પ્રદીપ્ત નહીં થાય અને ના દીપ્યતે અતિ ભોજન, જો વધારે ખાવો ને તોય અગ્નિ પ્રદીપ્ત થાય. યથા નિહિંદનો વાહી અલ્પો વા અતિના વૃત. બાયણે જેવી રીતના અતૃણે પતિતો વહની સ્વયં ઉપસામ્યતી, તણખલું ન મળે તો અગ્નિ એની મેળે શાંતિ છે. અને વધારે માથે ઢાંકી દો તમે વધારે ભોજનમાં તો એવું થાય અગ્નિ શાંતિ. એટલે થોડું ઘી ગ્રહણી ભરાય પીવું એવું સ્પષ્ટ છે. આવ લગન બહુ સામ અવસ્થા હોય ત્યારે એ લઘુ આહારથી કરવાનું. પછી એક સરસ એમાં તક્ર પ્રયોગ એટલે તક્રાધીષ્ટ પ્રયોગ. છાસ ગ્રહણી વાળાએ પુષ્કળ પીવું. છાસ થી આ બધા જ પ્રોબ્લેમ ત્રણ દોષની અંદર તક્ર વાપરી શકાય. કેમ કે એના ગુણ એવા છે, વિપાક મધુ છે, એવી રીતના રસગુણ વિભાગથી ત્રણ દોષનું સમાન કરે. સ્નેહ ઇવ પરમ વિદ્યા દુર્બલ અનલ પીપન. સ્નેહમ ઇવ પરમ વિદ્યા દુર્બલ અનલ પીપનમ. દુર્બળ અગ્નિને દીપન કરનાર જો કોઈ તત્વ હોય ને તો એ સ્નેહ છે. સ્નેહનમ નિત્ય સેવનીય, રોજ સ્નેહનું સેવન કરવું, એ રોજ ખાવું. ડરી ગયા છે બધા. કાફીની સભૃતમ લવણ યુક્તમ. જો મળ કઠણ થઈ જતો હોય તો લવણ રસ રોજ લેવો. લવણથી જ માં છિન્નતા ભિન્નતા આવશે અને કઠિનતા દૂર થાય, ક્લેદ ઉત્પન્ન થાય, મળ બહાર નીકળશે. તો યુક્તિ પ્રમાણે વાપરવાનું છે, ડરવાની જરૂર નથી. ખાવું જેવું નથી પણ સમજી વિચારીને ખાવું તેમાં કઈ નુકસાન નથી. પછી હૃદય અને ગ્રહણી બંનેનું કામ શું છે? ગ્રહણ કરવાનું અને વિમોચન કરવાનું. હૃદય શું કરે? અહરતી દદતી યજતી અહર ગચ્છતિ. હૃદય લોહી લે ને લોહી છૂટું પડે. ગ્રહણી શું કરે? અન્ન લે ને અન્નમાંથી 4 ભાગ ને 3 ભાગ છૂટા પડે છૂટા કરે. એના માટે આ બે સરસ છે કે
રાત્રૌ હૃદય પ્લાન સંવૃતે અયને સૂચક હૃદય પ્લાને હૃદય છે ને કમળ જેવું રાત પડે ને એટલે પ્લાન થાય અને અયને શું એટલે સ્ત્રોતસ છે ને એ બધા શિથિલ થાય હૃદય શિથિલ થાય સ્ત્રોતસ શિથિલ યાંતિ કોઠે છે અને કોઠાય શિથિલ ઈ ક્લેદો અંદર ક્લેદ ઉત્પન્ન થાય સંવૃતે દેહ ધાતવ દેહની ધાતુ છે ને સંવૃત એટલે જો રાત્રે હૃદય મ્લાન થાય મ્લાન થાય સંકોચ જેવી રીતના કમળ સંકોચાય એવી રીતના હૃદય કોઠો અને અયન સ્વતસ એ સંકોચાય છે બંધ નથી થતો બરોબર સમજ બંધ થાય તો માણસ મરી જાય કાર્ડિયક એરેસ્ટ બંધ નથી થતો પણ મ્લાન થાય છે ઓરસાય ત્યારે જો તમે એની અંદર ખોરાક નાખો ને તો એ પચવાનો એ ક્લેદ ઉત્પન્ન કરશે અંદર કોઠાની અંદર સ્રોતસની અંદર અને હૃદયની અંદર અને પછી માણસને મારી નાખે એટલે શક્ય હોય ત્યાં સુધી જો તમારો અગ્નિ દૂષિત હોય ગ્રહણી રોગથી પીડાતા હોય તો રાત્રિ ભોજનનો ત્યાગ કરો એક સરસ મજાનો કેસ હતો અમદાવાદના એક સર્જન છે એટલે પેટમાં બહુ દુખતું 15-20 દિવસ થયા બધાએ રિપોર્ટ કરાવ્યા પોતે જ સર્જન હતા બધું જોયું લેપ્રોસ્કોપી કર્યું પેટનો દુખાવો મટતો હતો આમ ચાલુ વિચિત્ર લાગતું હતું બધું પછી મને ફોન કર્યો મેહુલભાઈ આવો પ્રોબ્લેમ છે એટલે લક્ષણો પૂછ્યા ટિપિકલ ગ્રહણીના લક્ષણ હતા એટલે બીજું સાહેબ મફતમાં મટાડવું છે કે દવા ખાઈને મટાડવું છે કે એમ કેમ કે મફતમાં કેમ ને દવા ખાઈને કીધું રાત્રિ ભોજન તમે છોડી શકશો તો કઈ શક્ય નથી હું ફોરેનની અંદર સર્જરી કરવા જાઉં છું અને આ બધી ન રહી અમારાથી મેં કીધું સારું તો હું તમને દવા આપું પછી એ જો સાહેબ આ પરમેનન્ટ મટાડવું હોય ને ખાલી આટલું કરો તો મટી જાય રાત્રિ ભોજન છોડી દો જ્યાં ગ્રહણી છે યુવાવસ્થામાં ધન્વંતરી ભગવાન એમ કીધું છે કે બાલ્યાવસ્થામાં સાધ્ય છે અને યુવાવસ્થામાં મટાડવી મુશ્કેલ છે સાધ્ય છે અને વૃદ્ધાવસ્થામાં મટતી તમને બહુ મુશ્કેલીથી મળશે તો મળશે પણ આવું કરશો તો જલ્દી મળશે તો કે ના ના કે અત્યારે દવા જ મોકલાવી સારું તો પછી સિમ્ટોમેટિક આપણે ફોર્માલિટી પૂરી કરવાની હતી રિલેશનશિપ પેશન્ટ તો 15 દિવસની દવા મોકલી પછી 5-6 મહિના પછી ફોન આવ્યો કે મેહુલભાઈ તમારી દવાથી હું 5મા દિવસે જ પેટનો દુખાવો મટી ગયો ને સારું થઈ ગયું પણ 6થા દિવસથી મેં રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો જાય 6 મહિના થઈ ગયા રાત્રિ ભોજન નથી હાજા છે હજી 10 દિવસની પડે છે તો ગ્રહણી રોગ જો મફતમાં મટાડવો હોય સરળતાથી મટાડવો હોય તો રાત્રિ ભોજન છોડી દેવું બાકી રસ ઔષધિ ઘણી બધી એવી છે કે તેમાં પરેજીની બહુ ઓછી જરૂર પડે સારું થઈ શકે એવી એક કનક સુંદર રસ છે અગસ્તી સુતરાજ રસ છે આ બધી એક એક ગોળી લઈ શકાય શંખવટી છે ગ્રહણી ગજ કેસરી છે ગ્રહણી કપાટ રસ છે સુવર્ણ પરપટી રસ પરપટી આવી બધી ઘણી બધી રસ ઔષધિઓ છે કે આપણે લઈ શકીએ એમાં પથ્યમાં તો ભાતનું ઓછામણ મગનું ઓછામણ ઘી આ બધી દાડમ ગીલા આ બધી એને પથ્ય ઉપશય કરે સારું કરે એવું છે બધું હવે લગભગ 11 થઈ ગયા છે ટાઈમ પૂરો થયો કોઈને પ્રશ્ન હોય તો 2 પાઠ લઈ લે અહીંયા વક્તવ્ય પૂરું કરું જય ધન્વંતરી ખૂબ ખૂબ આભાર ડૉક્ટર મેહુલભાઈ સંઘાણી સાહેબનો હવે પ્રશ્નોત્તરી એમાં છે બીલી એનો જે મુરબ્બો છે એ ઉપયોગી થાય ગ્રહણીમાં હા વાતી ગ્રહણીમાં લઈ શકાય બીલીનો મુરબ્બો બરાબર ઇન્દ્રજવ કુટજ એ બીલીના મુરબ્બામાં સોરી છે બીલીનો મુરબ્બો જે બનાવે ને એ કાચા બીલાનો બનાવો પાકા બીલાનો નહીં ના એ કાચાનો જ બનાવે છે બીલીનો મુરબ્બો પાકાનું શરબત બને છે પાકા બીલાનું કાચા બીલામાં હા તો બીલાનું શરબત ઉપયોગી ખરું બરાબર કાચે બીલાનો મુરબ્બો બરાબર છે પછી બરાબર ઓછી માત્ર ઓકે કુટજ ઘનવટી કે ઇન્દ્રજવ એ ઉપયોગી થાય ખરું હા કુટજ ને મુસ્તા ને સતાવરી સારીવા આ બધે સરસ મજાના દીપન પાચન ને ગ્રાહી ઔષધ છે એટલે ગ્રહણી જ્યારે મૂકી દેતી હોય ને કાચા ત્યારે એ ઉપયોગમાં લઈ શકાય
બરાબર છે. કાળી જીરી કે એ ઉપયોગી થાય કાળી જીરી? કાળી જીરી પૈતિક ગ્રહણીમાં કામ આવે. બરાબર. જાયફળ કઈ ઉપયોગી થાય જાયફળ? જાયફળનો ખાસ અધિકાર નથી, પણ એક ગ્રાહી છે, એટલે ખાલી મોરને અટકાવી દે તો અટકાવી દે એ ખરાબ. એમાં મોર બધું મૂળ પ્રવૃત્તિ થતી હોય, વધારે પડતા ઝાડા થતા હોય તો જાયફળ લઈ શકાય. બરાબર છે. તો જાંબુ ઉપયોગી થાય જાંબુ કે જાંબુઆ સૌ કે રીતનું? એ સાહેબ ઉપયોગી થાય, પણ ભગવાને આટલી બધી સરસ અધિકારવાળી ઔષધિઓ આપણને હાથ વગી આપી હોય તો પછી આવા નુસ્ખા શું કામ કરવા? બરાબર છે. ઓકે ઓકે સરસ. સૂંઠ? હા, સૂંઠ તો છે ને, નાગર મેં કીધું ને, નાગરાદી વાત છે, નાગરાદી ચૂર્ણ છે, અને નાગર ઉષ્ણ વારેણા, પથ્યા ઉષ્ણ વારેણા, નાગર ઘણી બધી ઉપયોગી છે અને વાપરી શકાય સૂંઠ. બરાબર છે. ચિત્રકાદી વટી? હા, એનો તો અધિકાર છે. ચિત્રકાદી વટી ગ્રહણીનો જ અધિકાર છે. હા હા બરાબર છે. ત્રિકટુ ચૂર્ણ? ત્રિકટુ ઘૃત ત્યુષણાદી ઘૃત, ત્રિકટુનું ઘી, ત્રિકટુ ચૂર્ણ છે ને એનું ઘી બનાવી નાખવાનું. બરાબર ઘી સાથે લઈ લેવું, કાંઈ ના થઈ શકે. બરાબર. સરસ સરસ. હવે અન્ય કોઈને પ્રશ્નો હોય તો પૂછી શકો છો વારાફરતી અનમ્યુટ થઈ. સંજયભાઈ ત્રિવેદી સાહેબ બોલો. સાહેબ નમસ્તે. નમસ્તે. હા, આપે જે કીધું કે અગ્નિનું સ્થાન ગ્રહણી હોય, બરાબર ને? હવે આમ આપણે જઠરાગ્નિ બોલીએ કે જઠરમાં અગ્નિ, એટલે થોડું એ સમજાવશો? આપણે જઠરાગ્નિ કે જઠરમાં અગ્નિ હોય, અગ્નિ અવાજ આવે છે મારો? જઠર એટલે તમે કેને જઠર કહો છો? આમાં છે ને સ્ટમક, એને આપણે જે ગ્રહણી ની ઉપર હોય, કારણ કે પેલો ખોરાક જઠરમાં જાય ને. આમાં છે. હા આમાં છે. હા, એટલે આપણે એવો શબ્દ પ્રયોગ કરતા હોય છે ને કે શરીરની અંદર જે અગ્નિ હોય એ જઠરાગ્નિ હોય છે, એટલે કે જઠરમાં અગ્નિ હોય છે. જઠરથી નજીક. અચ્છા. અગ્નિના તો ઘણા બધા પ્રકારો છે ને? હા, પણ સામાન્ય રીતે જઠરાગ્નિ કહેતા હોય ને કે જઠરાગ્નિ પ્રદીપ્ત થયો એમ. ના, એ તો બરાબર છે. એટલે એ તો જઠરાગ્નિમાં હું ભૂખ લાગે, બાકી અગ્નિના તો ઘણા બધા પ્રકારો છે. ઓમેનું સ્થાન જુઓ તો નાભે ઉપર, નાભીના ઉપરના ભાગમાં. હા, અને એક જગ્યાએ ડાબી સાઈડમાં 2 ઇંચ બાજુમાં તલ જેવડો છે, એવું એક જનરલ સંહિતાની 12ની સંહિતામાં લખેલું છે. અચ્છા. હેલો સર. હા, નમસ્તે. સર, જય ધન્વંતરી. મારો ક્વેશ્ચન એવો હતો કે આપણે તક્રની તમે વાત કરી અને તકરા વિશે કીધું. તો અત્યારે તો બધા લોકો છે પેટ છાસ કે નમકીનવાળી હોય એનો વધારે યુઝ કરતા હોય, તો એનો ગણી શકાય કે એની પ્રિપેરેશન કે કઈ? તો ગ્રહણી બગાડે, બગાડે નહીં. એ તક્ર નથી, એ ઝેર છે. તક્ર સ્પેશિયલ તક્ર બનાવી એનો આયુર્વેદમાં વિધિ છે. ગાયના દૂધમાંથી દહીં બનાવી 4 ગણું પાણી નાખીને મથીને બનાવવામાં આવતી હોય ને, એને તક્ર કહેવાય. બરાબર છે. હવે ભોજન પછી આપણે બપોરના ભોજન પછી છાશ પીવાતી હોય છે, તો છાશમાં કોઈ ખાસ પ્રકારનો મસાલો નાખીને લેવાથી અવચરણ ચૂર્ણ, અવચરણ ચૂર્ણ મેં કીધું ને, અવચરણ ચૂર્ણ. અવચરણ. બાકી તો આ બીજોરી ચૂર્ણ ને બધા આવે છે, બીજોરાના અને હિંગવાદી ચૂર્ણ છે, આ બધે વાપરી છે. બરાબર. ટેસ્ટી. એમાં બોર ને કોકમ ને આંબલી ને દાડમના બી ને એવું બધું ટેસ્ટી હોય. લવંગ ને સંચર, સૂંઠ, મરી, પીપર, એલચી એવું બધું હોય એટલે ટેસ્ટી. બરાબર છે, સરસ. અન્ય કોઈને સવાલ હોય તો? સર, ગ્રહણીને મધ્યાંતર કલાનું સ્થાન ગણીને મરચાવા શોધે છે, એટલે ન્યુરોલોજીકલ કે સાયકોલોજીકલ ડિસીઝ હશે કે વિચારી શકે એમ? હા હા, 100%. કેમ કે લેયર જ છે આમાશયની પપાશયની અંદર જે સાર ભાગ છે ને
એને શોષીને આગળ મોકલે છે. ઈડ ભાગને એ લેયર મળદ્વારમાંથી બહાર. એ બધી ધાતુમાં મજર ધાતુ આવી જાય. પછી સર સ્વિત્રમાં એક વિરુદ્ધાર કીધું, પછી ગ્રહણીમાં કીધું છે, પછી આ પિત્ત એમાં કીધું તો વિરુદ્ધાર થી મજ્જા સ્રોતસ દૃષ્ટિમાં થી વિરુદ્ધાર કીધું, તો એ બધું કોરિલેશન કરીને જોઈ શકે. હા હા, વિરુદ્ધાર, પછી વિરુદ્ધાર છે, પછી વેગ રોકવો શરીરના દર જે મળમૂત્રાદિના વેગ છે ને, એ આ બધા અમુક કોમન નિદાન છે. પણ એ કોમન નિદાનની સાથે વિશેષ નિદાન જોડે ને ત્યારે વિશેષ સંપ્રાંતિ બનાવીને વિશેષ રોગ બનતો હોય. તમે કીધું ને કટુ તિક્ત કસાયથી વાતી ગ્રહણી થાય, તો કટુ કસાયથી વાત વ્યાધિ થાય. તો કેમ આને ગ્રહણી થઈને મને વાત વ્યાધિ થઈ? આ સામાન્ય નિદાનની હારે એક બીજું વિશેષ નિદાન જોડાતું હોય ત્યારે એ સંપ્રાપ્તિ બને. બરાબર છે. આ દાઢી માસ્ટિક ચૂર્ણ ઉપયોગ થાય ગ્રહણીમાં? હા, લઈ શકાય. બરાબર અગ્નિ અજીર્ણ આખે આખું છે ને ગ્રહણીમાં લઈ લીધું છે ચરક બાપાએ. બરાબર છે. એટલે અજીર્ણમાં અને અગ્નિને પ્રદીપ્ત કરવામાં જે કાંઈ વપરાતું હોય ને એ બધું ગ્રહણીમાં વપરી છે. બરાબર છે. વાતજ ગ્રહણી, પિત્તજ ગ્રહણી અને કફજ ગ્રહણી, એ સિવાય પણ અને એ સિવાય સન્નિપાતજ ગ્રહણી આવે છે. સન્નિપાતજ ગ્રહણી આવે. ચોથી સન્નિપાતજ, પછી એક ઘટી યંત્ર ગ્રહણી છે અને એક સંગ્રહણી છે. એ અવસ્થા પ્રમાણે છે. ઘટી યંત્ર ગ્રહણી એટલે વ્યક્તિ સૂતો હોય ને તો બે બાજુ ઘડો ભરેલો હોય ને કેમ ખળબડ થાય એવો અવાજ આવે, એ ઘટી યંત્ર ગ્રહણી. અને એને અસાધ્ય કીધી છે એના માટે. બરાબર છે. સંગ્રહણીમાં જે પોઈઝન ઉત્પન્ન થાય છે, આમ વિષ ઉત્પન્ન થાય ને, એ આમ વિષ એટલે આજે રૂમેટિક પોઈઝન બનતું હોય છે. અને જેટલા ઓટો ઇમ્યુન ડિસીઝ છે ને એ બધામાં સ્રોતસમાં જઈને અલગ અલગ ઓટો ઇમ્યુન ડિસીઝ કરતું એટલે ન્યુરોલોજીકલમાં આવી જતું હોય. બરાબર છે. સંજયભાઈ ત્રિવેદી સાહેબ બોલો. સંજયભાઈ સાહેબ, ત્રિવેદી. આપે એક લક્ષણ કીધું કે કાનમાં સિસોટી વાગે, તો ઈ એકમાત્ર ગ્રહણીને કારણે થાય કે બીજું કોઈ કારણ હોઈ શકે? ઘણા કારણ, ઘણા લોકો. અચ્છા, ઓકે. અન્ય કોઈને સવાલ હોય તો દીપકભાઈ ગોસ્વામી બોલો. બોલો દીપકભાઈ. જી સાહેબ, નમસ્કાર. પ્રણામ સાહેબ. નમસ્કાર. સાહેબ, આમાં એક ચૂર્ણ આવે છે વૃદ્ધ ગંગાધર ચૂર્ણ, એના વિશે. વૃદ્ધ ગંગાધર ચૂર્ણ. જી સાહેબ, જી નમસ્કાર. વૃદ્ધ ગંગાધર લઘુ ગંગાધર ચૂર્ણ જે છે ને, એ યોગ રત્નાકરમાં આપ્યું છે. એ ફોર્મ્યુલા પ્રમાણે બનાવવું અને ગ્રહણી રોગમાં જ આપ્યું છે. જી જી સાહેબ. યોગ રત્નાકર નામનો ગ્રંથ છે ને, ગ્રહણીમાં છે. સાચું. અનિલભાઈ કેમ કઈ નથી બોલતા? અનિલભાઈ તો બહુ બોલે. બોલો અનિલભાઈ પટેલ બોલો. ક્રિશા પટેલ અત્યારે લેફ્ટ થઈ ગયા છે. હા, અચ્છા. અનિલભાઈ પટેલ બોલો. અનિલભાઈ છે આર્ય બોલો. અનિલભાઈ નાગપુર. અનિલભાઈ સાપરિયા ચાલુ રાખીને જોઈ ગયા છે. કદાચ બીજા ફોનમાં બીજી હશે. અનિલભાઈ સાપરિયા. સર તમે કીધું વાચિક ગ્રહણીના વિશેષ નિદાન વિશે, એ તો એને સાથે સાથે એ પણ વિચારી શકે કે વાત પોતાનું સ્થાન છોડીને પિત્તના સ્થાનમાં ગ્રહણીમાં આવ્યું છે, તો પછી પિતૃ એનું સ્થાન છોડીને થોડુંક ઉપર આવીને પછી તૃષા ને એવા બધા લક્ષણો દેખાડે છે. હા, યસ, બરોબર છે. શું નામ તમારું? વિવેક ડેલી વાળા. અચ્છા, વિવેક ડેલી. હા, સારું વિચારધારા તમારી. ડૉક્ટર વનપરિયા સાહેબ. હા સાહેબ, એક તો સંઘાણી સાહેબને ખૂબ જ અભિનંદન અને આવું જ્ઞાનાત્મક આપણને બોધ આપે છે. સાહેબ, મારો એ પ્રશ્ન એવો છે કે ખાસ કરીને જે નાભી છે એ મણિપુર ચક્ર છે અને સૂર્યચંદ્રની એટલે કે ઠંડી અને ગરમી ઉત્પન્ન કરવાનું એક યોગિક ક્રિયા છે. તો જે ખાસ કરીને એની બાજુમાં જે પિત્તાશય છે એના પિત્તની વધઘટની અસર ગ્રહણી કે સંગ્રહણી ઉપર શું થાય એ આપ જરા જણાવશો? ધન્યવાદ.
પિત્તાશયમાં પિત્ત વધઘટ થાય એની અસર ગ્રહણી ઉપર શું થાય એવું? જી 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 સર. પેલા તો એ પિત્તાશયને દૂષિત કરે ને, ગ્રહણી નું કામ દૂષિત કરે? પિત્તાશયમાં જે સ્થાનમાં વૈધું છે પેલા તો એ પિત્તાશય બગાડે ને. જી જી. બહુ વધી જાય તો પછી ગ્રહણી બગાડે. કોઈને પિત્તાશયની પથરી થઈ હોય ને પિત્તાશય કાઢી નાખ્યું હોય તો એવા લોકોને પણ ગ્રહણી જોવા મળે છે સાહેબ? આવે થઈ શકે એ તો ખાસ થાય. એને કયા પ્રકારની ગ્રહણી થાય? પિત્તાશય કાઢી નાખ્યું હોય એટલે એ તો જેવો નિદાનનું સેવન કરે એ પ્રમાણે ગ્રહણી થાય. બરાબર છે, આ બરાબર દરેક વાત નિદાન કીધા ને, વાર્તિક ગ્રહણીના નિદાન, જે નિદાનનું સેવન કર્યું એ ગ્રહણી થાય. બરાબર છે. કલ્પેશભાઈ પટેલ અમેરિકાથી બોલો. હા, એટલે તમે જે ગ્રહણીની વાત કરો છો એ આપણે જે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમનો જે રોગ છે એની વાત કરો છો ને? એ એક એનું લક્ષણ છે. અચ્છા, ના એટલે ગ્રહણી એટલે ડોડનમ, પણ તમે જે વાત કરી રહ્યા છો જે ગ્રહણી આમ 3 પ્રકારના આંબાથી થાય ને? હા, ગ્રહણી તો એના નિદાનના સેવન, અતિસાર નિવૃત્ત પીવા, અતિસાર મટે ને પછી અહિદારનું સેવન કરે એટલે ગ્રહણી થાય. બાકી 3 આંબતથી થાય ને એ નિરામ ન હોય એવો વાયુ અને એનાથી સંગ્રહણી થાય, ગ્રહણી ના થાય. અચ્છા, લાંબવાથી પેલો રૂમેટોઇડ આર્થરાઇટિસ કે છે એ થાય ને? હા હા હા. હા, ઓકે ઓકે, થેન્ક યુ. સરસ. અન્ય કોઈને સવાલ હોય તો હાથ ઊંચો કરે. ધ્રુવિલ શાહ બોલો. ધ્રુવિલ શાહ બોલો. સર, કોઈ ગ્રહણીમાં સ્પેસિફિક ઔષધ કાળ છે? કારણ કે આમના કારણે જો થતી હોય તો સમાન વાયુનો જે કાળ છે ને ગ્રહણી રોગ. બરાબર. કયો છે સમાન વાયુનો કાળ? એમાં સર ભોજન મધ્ય કીધું એ સર, પણ ઘણા વૈદ્ય એમ કહેતા કે 2 ભોજનની વચ્ચેનો કાળ, અથવા એમ કહેતા કે જમતા વચ્ચે ખાવ, તો એ કયું અમાર સમજ? એટલે તમે તેને પૂછ્યું પુખ્તમાંથી એટલે અડધું જમીને વચ્ચે થઈ ગયું. તારે પૂરું કે સ્ટુડન્ટ? ઓકે સર. સ્ટુડન્ટ છો કે પૂરું થઈ ગયું છે? અમારે 2 મહિનામાં પતશે. ક્યાં કામમાં સિટી ગયું? ક્યુ સિટી? ધ્રુવિલ શાહને પૂછો સર. અચ્છા, પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન છે ને પૂછ્યો? હા, એમણે જ પૂછ્યો. ધ્રુવિલ શાહે પૂછ્યો. હા સર, ઇન્ટર્નશિપ ચાલે છે, 1.5 મહિના બાકી છે અમદાવાદમાં જ. અચ્છા, અન્ય કોઈને સવાલ હોય તો અનિલભાઈ પટેલ. સમાન વાયુનું જે છે ને સૂત્ર આવડે છે? સમાન વાયુનું કાર્ય ધ્રુવિલ, સમાન વાયુનું કાર્ય શું છે? સમાનો અગ્નિ સમિત બસતા બરોબર. ગ્રહણીને હા, પછી આ કામ કોણ કરે છે? ગ્રહણી જ કરે છે ને? હા. એ જ કાલ આવે. બરાબર. બરાબર છે, સરસ. અન્ય કોઈને સવાલ હોય તો હાથ ઊંચો કરે. કાલનું જ્ઞાન બહુ ઓછા છોકરાઓ પાસે છે. અનિલભાઈ પટેલ. પ્રશ્નથી બહુ મોટી વાત છે. અનિલભાઈ પટેલ. ભરતગીરી ગોસાઈ કંઈ સવાલ હોય તો બોલો અનિલભાઈ. સર કોઈ સવાલ નથી? જી
જી ખૂબ સરસ સમજાવ્યું સાહેબ એ ગ્રહણો વિશે. હા સાહેબ તમને યાદ કરતા હતા. બોલો બોલો સાહેબ, આદેશ કરો. ના ના યાદ કરતો તો મેં કીધું આ અનિલભાઈ તો બહુ બોલે છે, કેમ ચૂપ છે એનો અવાજ નથી બોલે છે. મને એકચ્યુઅલી હમણાં તબિયત ખરાબ હોય ને તો થોડુંક થોડું આવે. એવું છે, મેં એ જ કીધું બધા સુઈ ગયા છે, મેં એ જ કીધું. બેબીએ મને કીધું બોલાવે એટલે. એટલે મેં અશોકભાઈ ને યાદ કર્યા, તમને યાદ કર્યા, મેં કીધું આ બધા. હા અશોકભાઈ જાની તો એક્સપાયર થઈ ગયા, 1 વર્ષ ઉપર થઈ ગયું. હા ભાઈ, હા એટલે પછીનો આ પેલો વેબિનાર છે ને મારો. હા અશોકભાઈ ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા. નહીં તો એ યાદ કરે અશોકભાઈ જાની સાહેબ. ગ્રુપને બહુ મોટી ખોટ ગઈ હા અશોકભાઈ. હા એ તો દરેક શિબિરમાં હાજર હોય અને વેબિનારમાં હાજર હોય અને કંઈક ને કંઈક અઘરા એવા શબ્દો, એવા અઘરા પ્રશ્નો પૂછતા હોય છે. અન્ય કોઈને સવાલ હોય તો? મંદાગ્નિ અને લોહીવાનો કઈ સંબંધો વિશે થોડું જણાવશો? રોગા સર્વે બી મંદાગ્નો, આમ જો તો બધા રોગ મંદાગ્નિ થી થાય. એટલે દરેક રોગનો અગ્નિ સાથેનો સંબંધ હોય. બોલો વણપ્રિય સાહેબ. આ લોહીવા છે ને એ બગડેલું પિત્ત એટલે ગરમ પાણી. કેમ અગ્નિને ઓલવી નાખે? પાણી છે પણ એ ગરમ પાણી છે, અગ્નિ તો ઓલવે છે. એ રીતના એ અગ્નિને દૂષિત કરીને લોહીવા કરે. થેન્ક યુ સર, થેન્ક યુ. સરસ. અન્ય કોઈને સવાલ હોય તો પૂછી શકો છો. દીપકભાઈ ગોસ્વામી. જીના સાહેબ, કોઈ પ્રશ્ન સવાલ નથી. ખૂબ સરસ જ્ઞાનની વર્ષા થઈ રહી, સાંભળવાની મજા આવે છે. માવજીભાઈ સુતરિયા કંઈ સવાલ હોય તો? ના સાહેબ, જય ધન્વંતરી. ખાટ સાહેબ નથી? ખાટ સાહેબ આજે હાજર નથી આવ્યા, હાજર નથી આજે. ભાવિનભાઈ દેસાઈ. હા ભાવિનભાઈ છે. ભાવિનભાઈ દેસાઈ બોલો. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી સાહેબ. બહુ સરસ મજાનો વેબિનાર રહ્યો અને સાહેબ તમારું દર વખતે છે ને વેબિનાર હોય ને એટલે અમારા કિન્નારી મંડળના સભ્યો છે ને એ લાઈન લગાવી દે છે. એટલે મિત્રી ઘણી વખત કહેતો હું છું એ જોતા છે બધું લાભ તમને ના, આજે તો આયુર્વેદના સ્ટુડન્ટ ઘણા બધા જોડાયેલ છે, એટલે 80 ઉપર સંખ્યા લગભગ થઈ ગઈ, 80-90. એવું જોઈને ડોક્ટર તો આ બ્રેડની તો ફૂલ જ થઈ જાય છે. ચંદ્રશેખરભાઈ પટેલ બોલો. નમસ્તે સાહેબ. નમસ્તે સાહેબે બહુ સરસ મજાનું સંગ્રહણી વિશે જે સમજાયું, શાસ્ત્ર ગુંદીથી ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. અને આમાંથી ખૂબ સરસ જાણવા મળ્યું અને શાસ્ત્રોગત પાછું, એટલે બહુ આનંદ છે સાહેબ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એચવી ગોલ્ડી. હિરણભાઈ માંડલિયા. વર્ષો છે કોઈ ન હોય તો બસ લગભગ હવે કોઈનો પ્રશ્ન લાગતો નથી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર મેહુલભાઈ સંઘાણી સાહેબનો. સરસ માહિતી મળી ગ્રહણી વિશે અને ગ્રહણીના જે બધા ઉપચારો વિશે, ગ્રહણીના પ્રકારો વિશે સરસ માહિતી મળી. આભાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય ધન્વંતરી. જય ધન્વંતરી.